કોર્નરનો બંગલો હોય ને એમાં રહેવાની મજા અને ઇન્વેસ્ટમેન્ટ માટે એ દરેક રીતે અનુકૂળ હોય છે. આપણે આજે જે બંગલોનું શૂટ કરીએ છીએ ને એ નાના મવા રોડે ન્યારાનો પેટ્રોલ પંપ આવે છે ને એની જ બેક સાઈડમાં શ્રીરામ પાર્ક 1માં આ બંગલો છે, જે કોર્નરનો બંગલો છે અને 133 વાર જગ્યા છે. તમે જોઈ લો, એક સાઈડ આમાં આ 30 ફૂટનો મેઇન રોડ છે, બીજી સાઈડ અહીંયા તમને 25 ફૂટનો મેઇન રોડ રહેવાનો છે. આમાં તમને 30નો ફ્રન્ટ અને 42ની તમને ઊંડાઈ મળી જશે. આનું તમે બહારનું એલિવેશન જોઈ લો, પ્લસ બારે આ રીતે જે પ્લાન્ટ્સ લગાવેલા છે એને કારણે આનું એલિવેશન બહુ સરસ લાગે છે. ઉપર અહીંયા સિટિંગ બાલ્કની છે, પ્લસ ઓલી સાઈડ સિટિંગ છે. આવો અંદર આપણે વિઝિટ કરી લઈએ. આ એનો મેઇન ગેટ અને નીચે તમે પાર્કિંગ આ જુઓ. આ એક આપણો પહેલો બેડરૂમ છે અને તેની જ બાજુમાં એક નાનું મોટું ફંક્શન હોય અહીંયા તો એના માટે એક અહીંયા કોમન બેઝિન પણ આપેલી છે અને નીચે એક કોમન વોશરૂમ આપેલું છે. એ તમે જોઈ લો. આ છે ને કોઈ વેચવા માટે બંગલો નથી બનાવેલો, આ પર્સનલ યુઝ માટે બનાવેલો બંગલો છે જે હવે સેલ કરવાનો છે. ફર્સ્ટ ફ્લોર ઉપર આવીએ ને એટલે આ આપણો પર્સનલ વેસ્ટિબ્યુલ એરિયા આવી જાય અને ત્યાંથી અંદર આ મેઇન લિવિંગ. બંને સાઈડ તમને છે ને ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો આપેલી છે. એક સાઈડ તમને અહીંયાથી 30 ફૂટનો રોડ અને બીજી સાઈડ અહીંયા 25 ફૂટનો રોડ રહેશે અને એક્ઝેક્ટ તમને 10.5 ફૂટની ઇનર હાઇટ રહેવાની છે. તમે જોઈ લો. આ આપણી કોમન બેઝિન છે જે સિમ્પોલોની છે અને નળ કનેક્શન એ ટોટલી જેગવારના છે. આ આપણો ડાઇનિંગનો સ્પેસ અહીંયા અલગથી આપેલો છે અને તેની જ સામે આપણું એલ શેપનું કિચન, સામે સર્વિસ પ્લેટફોર્મ અને ત્યાંથી જ બેક સાઈડમાં આ આપણો વોશિંગ એરિયા છે કે જ્યાં એક સાઈડ તમને આ રીતે કોટા સ્ટોન આપેલા છે કે તમારે ત્યાં કાંઈ બનાવવું હોય તો તમે બનાવી શકો. હવે ત્યાંથી વોશિંગ એરિયામાંથી તમે જ્યારે બહાર આવો ને એટલે આપણા ડાઇનિંગ સ્પેસની સામે અહીંયા છે ને આપણી જે મેન સ્ટેરકેસ છે એ આવી જાય એટલે નીચે તમારે એક્સ્ટ્રા કાંઈ સ્ટોરેજ કરવું હોય તો એ પણ થઈ જશે. અને આ ફર્સ્ટ ફ્લોર ઉપરનો પહેલો બેડરૂમ કે જ્યાં અંદર અટેચ વોશરૂમ છે. મેં તમને કીધું એ રીતે નળ કનેક્શન ટોટલી જેગવારનું છે અને સેનેટરી વેર બધું સિમ્પલોનું છે. ઇવન આ જોઈ લો, આ વિન્ડો છે ને તો વચ્ચે તમને ગ્રીલ સેક્શન પણ આમ જ મળી જાય છે એટલે તમારે સેફટી પર્પઝ તો 100% બેટર છે. અને આ સિટિંગ બાલ્કની જે મેં તમને નીચેથી છે ને રોડ ઉપરથી જે બતાવેલી હતી ને, આવો આપણે સેકન્ડ ફ્લોર ઉપર વિઝિટ કરીએ. ઇવન અહીંયા પણ જોઈ લો, બે સાઈડમાં વચ્ચે અહીંયા તમને છે ને ક્રોસ વેન્ટિલેશન માટે આપેલું છે જેથી કરીને હવા ઉજાસ રહે. અને સેકન્ડ ફ્લોર ઉપર તમે આવો ને એટલે અહીંયા તમે સ્ટોર કરવું હોય તો એ પણ થઈ જશે. અને આ આપણા ઘરનું પૂજા રૂમનું આખું સેટઅપ અલગથી ત્યાં આપેલું છે. અને નીચે જે આપણે બેડરૂમ જોયો ને એનાથી થોડો મોટી સાઇઝનો આ સેકન્ડ ફ્લોરનો બેડરૂમ, અંદર અટેચ વોશરૂમ છે. 10.5 ફૂટની તમને ક્લિયર હાઇટ કે જેમાં પીઓપી કમ્પ્લીટ છે, પૂરતી કામ થયેલું છે. તમારે ખાલી કલર કરાવવાનો છે તમારું જે રીતના ઇન્ટિરિયર હોય એ રીતે. અને આ સેકન્ડ ફ્લોરની સિટિંગ બાલ્કની. આની એક્ઝેક્ટ સામે આ ચોથો બેડરૂમ. રૂમની સાઇઝ તમે જોઈ લ્યો. અને અહીંયા વોક ઇન વોર્ડરોબ માટે અલગથી સ્પેસ આપેલી છે. અને મારી રાઈટ હેન્ડ સાઈડમાં તમને અટેચ વોશરૂમ અંદર જોવા મળી જશે. આ રૂમમાં છે ને અહીંયા તમને સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે. અહીંયાથી વ્યૂ જોઈ લો. આમ વચ્ચે સર્કલમાં તમારો બંગલો હોય ને એવું તમને લાગશે, કેમ કે ચારેય બાજુ રોડ છે. એક સાઈડ 30, એક સાઈડ 25, સામે પણ બીજો રોડ અને એની સામે બીજો રોડ. અને આની ઉપર ટેરેસ આવે છે. ચલો આપણે વિઝિટ કરી લઈએ એની પણ. ટોપ ફ્લોર ઉપર અહીંયા તમારે કાંઈ સ્ટોરેજ કરવું હોય, વર્ક ફ્રોમ હોમ માટે ઓફિસ બનાવવી હોય તો એ પણ સેટઅપ થઈ જશે. અને આ આપણી ટેરેસ. ટેરેસમાં જોઈ લો, અહીંયા તમે બહારનો વ્યૂ જોઈ લો. ઉપર આમાં સોલાર પેનલ જે આપણને આ ઓનરે જ કરાવેલી છે, કેમ કે એમને રહેવાનું હતું. પાણી માટે તમારે સોલાર લગાવવું હોય તો એ તમારે લગાડવાનું રહેશે.
એ લોકોએ ઇલેક્ટ્રિક પેનલ આપેલી છે, આ સોલારની પેનલ, આ સ્વિચીસ જોઈ લ્યો તમે, લગાવેલું છે. અને આ સાઈડની ટેરેસનો તમે બહારનો વ્યૂ જોઈ લ્યો. મારું નામ છે યશ રોકડિયા. આ પ્રોપર્ટી તમને મળશે માત્ર 2,60,00,000 રૂપિયા, નેગોશિયેબલ. And thank you for watching. Please subscribe our channel for more property videos like this. Thank you very much. અને contact the owner directly. Contact number તમને નીચે ડિસ્પ્લેમાં આવી જશે, અધરવાઇઝ ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે.